નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. માંડવી શહેરમાં પોલીસ પરિવાર માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ₹782 લાખના ખર્ચે બનનાર નવા પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે પોલીસ અને સેનાનું યોગદાન અમૂલ્ય છે. આજે દેશના સીમાડા સુરક્ષિત છે, પરંતુ નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્વની છે. તેમણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરી કે દેશ વિરોધી તત્વોને ઓળખી તાત્કાલિક પોલીસને જાણ કરે. માદક પદાર્થો દ્વારા યુવા પેઢીને બરબાદ કરવાની કોશિશોને નિષ્ફળ બનાવવા માટે પણ સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ, એવી તેમણે ખાસ અપીલ કરી હતી. રાજ્ય સરકારે પોલીસ પરિવારની સુખાકારી માટે આગામી 5 વર્ષમાં 20,000થી વધુ પોલીસ આવાસો બનાવવાની યોજના બનાવી છે. માંડવી ખાતે બનનારા આ નવા આવાસો સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે મોટી રાહત સાબિત થશે અને તેમનું મનોબળ વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું કે પોલીસ 24 કલાક સમાજની સેવા કરે છે, ત્યારે તેમની સુવિધા માટે સરકાર દ્વારા લેવાયેલું આ પગલું પ્રશંસનીય છે. તેમણે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને પણ સજાગ રહીને દેશહિતમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 27 પોલીસ આવાસોનું નિર્માણ થશે, જેનાથી પોલીસ પરિવારને વધુ સારી જીવન સુવિધા મળશે અને તેમની કામગીરીમાં પણ વધુ અસરકારકતા આવશે. આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વ અનુસંધાને દિલ્હી ખાતે ભાગ લેનાર એનસીસી કેડેટ્સ જીનલબા જાડેજાનું રાજ્યમંત્રીના હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આભાર વિધિ કરતા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાએ રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ ક્રાંતિવીર ડૉક્ટર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની જન્મભૂમિ માંડવી ખાતે 781 લાખના ખર્ચે પોલીસ જવાનોના જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા. સેવા, સુરક્ષા અને શાંતિને વરેલા પોલીસ જવાનો માટે આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રેરણાને લઈ અને પોલીસના જવાનો, એમનો પરિવાર પણ સારા અને સુરક્ષિત મકાનો મળે એના માટે આ વર્ષે પોલીસ હાઉસિંગ બોર્ડને પણ ગુજરાત સરકારના નાણાં વિભાગે 1,571 કરોડ જેટલું માતબર બજેટ પણ આપ્યું છે અને ગુજરાતમાં પોલીસના જે મકાનો બનાવવાની ગતિમાં વધારે ગતિ આવે એના ભાગરૂપે આજે આ નવા મકાનોનો ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. અસ્તુ ભારત માટે વંદે માતરમ.